મારા દીકરા, તારું મૃત્યુ થયું ને એને આજે 10 વર્ષ થઈ. તું મને એકલી મૂકીને જતો રહ્યો. આ 10 વર્ષ છે ને બેટા, મને 10 ભવ જેવા લાગે છે. મને આમ એકલી મૂકીને શું કામ જતો રહ્યો? શું કામ? સરલા, તું દુખી ન થા, થોડીક હિંમત રાખ. આ માણસની સાથે આપણે જ્યાં સુધી લેણ દેણના સંબંધ હોય ને ત્યાં સુધી જ માણસ આપણી સાથે રહે. પછી તો એ માણસ આપણને છોડીને એક દિવસ એના માર્ગે જતા જ રહેવાના છે. એટલે આમ રડવાથી કાંઈ નહીં વળે. આ રડવાથી કે રોહન પાછો થોડો આવી જવાનો છે. તો હિંમત રાખ ને તારી જાતને સંભાળ. મમ્મી, પપ્પા સાચું જ કહે છે. તમે આમ રોહનભાઈનો ફોટો જોઈને દુખી ન થાવ. હું ભલે તમારી સગી દીકરી નથી, પણ હું તમારી સગી દીકરી બનીને તમારી સેવા કરીશ, તમારું ઘડપણ પાડીશ. ચલો રૂમમાં અને આરામ કરો. હા જા બેટા. શું થયું રોહન? કેમ તું મમ્મીનો ફોટો લઈને આમ બેઠો છે અહીં? આજ મને જ મારી મમ્મીની યાદ આવી ગઈ. આજથી 10 વર્ષ પહેલા આ જ દિવસે હું મારી મમ્મીને છેલ્લી વાર મળ્યો હતો. ત્યાર પછી અળગો થયો છું, આજ સુધી નથી મળ્યો. આજના દિવસે મારા નવા પપ્પાએ મારી મમ્મીને સમાચાર આપ્યા કે મારું એક્સિડન્ટ થઈ ગયું છે અને ત્યારથી લઈને હું મારા મમ્મીથી હંમેશા માટે અલગ થઈ ગયો. શાંત થઈ જા રોહન, તું આમ રડીશ નહીં, હિંમત રાખ. પણ રોહન, મને એ નથી સમજાતું કે તે આવું મરવાનું નાટક શું કામ કર્યું અને તું તારી મમ્મીને ખોટું બોલીને આમ અલગ કેમ થઈ ગયો? ખોટું બોલીને નહીં અને હું મારી મરજીથી મારા મમ્મીથી દૂર નથી થયો. મને દૂર કરવા માટે મારા નવા પપ્પાએ જ કહ્યું હતું. શું? તને તારા પપ્પાએ તારી મમ્મીથી અલગ કર્યો છે? હા રીના, મારા પહેલા પપ્પાના મૃત્યુ પછી મારા મમ્મી સાવ વિખાઈ ગયા હતા. એની પરિસ્થિતિ, એની હાલત એટલી ગંભીર હતી. અમારા ઘરની પરિસ્થિતિ પણ બહુ ખરાબ હતી. અમે આર્થિક પરિસ્થિતિથી જૂਝતા હતા. તો પણ આવી પરિસ્થિતિમાં ગમે તેમ કરીને મારા મમ્મીએ મને મોટો કર્યો. હું 10 વર્ષનો થયો અને મારા મમ્મી માટે નવે ઠેકાણેથી લગ્નની વાત આવી. થઈ ગયો મારો દીકરો. જો બેટા રોહન, આ તારા નવા પપ્પા છે
એમની હારે મારા લગ્ન થવાના છે. પછી તારે ને મારે આપણે બેયને એમના ઘરે એમની હારે રહેવા જવાનું છે. તો તું આવીશ ને? હા મમ્મી. હા, બહુ વાલો લાગે ને એવો છોકરો છે હો, હોશિયાર લાગે છે. હા બેટા, કેટલામું ભણે છે તું? 5મું અંકલ. હા, બહુ સરસ હો. જો બેટા, મન લગાવીને ભણજે હો. હા તો ઠીક છે સરલા, હવે મારે ઓફિસ જવાનું મોડું થાય છે તો હું નીકળું. હવે આવ્યા છો તો જમીન જાઓ ને. અરે ના ના, મારે મોડું થાય છે અને પછી ક્યારેક વાત. સરલા, જો તને વાંધો ના હોય તો રોહનને હું અત્યારે મારી સાથે લઈ જાઉં. અમે થોડાક આટલામાં ફરી લઈશું અને પછી હું એમને ઘરે મોકલી દઈશ. હા હા, મને શું વાંધો હોય. હમ પણ હવેથી તમારો દીકરો જ છે ને. હા જા બેટા. ચાલ બેટા, આપણે જઈએ. હા, જો બેટા, હવે તું 10 વર્ષનો થઈ ગયો છો એટલે તને બધી ખબર પડતી જ હશે. એટલે હું તને જે કહું ને એ મારી વાતને તું ધ્યાનથી સાંભળજે. તો સાંભળ બેટા, તું અને તારા મમ્મી તારા પપ્પાના મૃત્યુ પછી હેરાન પરેશાન થઈ ગયા છો. તારા મમ્મી અત્યારે પારકા ઘરના કામ કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, જ્યારે હું તો નોકરી કરું છું. મારે પગાર પણ બહુ સારો છે, બહુ પૈસો છે મારી પાસે. જો તારા મમ્મી મારી સાથે લગ્ન કરી ને મારા ઘરે આવશે ને તો બહુ સુખી થશે. અરે રાજ કરશે, રાજ. પણ તારા મમ્મીની સાથે તું મારા ઘરે આવે ને એ મને બિલકુલ પસંદ નથી. મને ખબર છે બેટા કે તું તારા મમ્મીને બહુ વાલો છો. તારી મમ્મી તને છોડીને મારા ઘરે નહીં આવે, છતાં પણ હું તારી મમ્મીને મારા ઘરે આવવા દઈશ. પણ મારી એક શરત છે. શું શરત છે અંકલ? તો સાંભળ મારી વાત. તારી મમ્મીની સાથે જ્યારે તું મારા ઘરે આવે ને તેના 2 દિવસ પછી તું સ્કૂલે જતો હોઈશ ને ત્યારે હું એવું સાબિત કરી દઈશ કે તારું એક્સિડન્ટ થઈ ગયું છે. ત્યાર પછી તારો કોઈ અત્તો પત્તો નથી. એટલે તારા મમ્મી તને મરી ગયેલો સમજી લેશે, કારણ કે હું નથી ઈચ્છતો કે તું મારો વારસદાર બને. એટલે જો તું તારી મમ્મીને જીવનભર ખુશ જોવા માંગતો હોય ને તો તારે આટલો ભોગ તો આપવો જ પડશે. એટલે સમજી ગયો? લે આ 50 રૂપિયા. અહીંથી ઘરે જા ને ત્યારે આની ચોકલેટ લઈ લેજે અને તારી મમ્મીને કહેજે કે અંકલે લઈ દીધી છે. અને એક વાત તું ધ્યાનથી સાંભળ. ઘરે જઈને તારી મમ્મીને નહીં કહેતો કે મેં તને શું કીધું છે. આ જે કાંઈ પણ મેં વાત કરી ને એ તારા દિમાગમાં દબાવીને રાખજે. જો તું તારી મમ્મીને ખુશ જોવા માંગતો હોય ને તો મેં જે કાંઈ પણ કીધું છે ને એ બરાબર યાદ રાખજે. હવે તારી મમ્મીને ખુશ જોવી કે જિંદગીભર દુખી જોવી એ બધું તારા હાથમાં છે. મને આશા છે કે તું મારી વાત સમજી ગયો હશે. ચાલ ત્યારે હું જાઉં. હા, પછી મારા મમ્મીના મનસુખ અંકલ સાથે લગ્ન થયા અને મારા મમ્મી મને એની સાથે મનસુખ અંકલના ઘરે લઈ ગયા. બસ થોડાક જ દિવસ થયા ત્યાં મનસુખ અંકલે મને
એની શરત યાદ કરાવડાવી. પછી શું, મનસુખ અંકલની સાથે મળીને મેં મરવાનું નાટક કર્યું અને બસ ત્યારથી જ હું મારા મમ્મીથી હંમેશા માટે અલગ થઈ ગયો. એટલે તે તારી મમ્મી માટે આ બલિદાન આપ્યું છે એમ જ ને? હા, મેં આ બલિદાન મારા મમ્મી માટે આપ્યું છે. મારા પપ્પાના મૃત્યુ પછી મારી મમ્મી સાવ એકલી પડી ગઈ હતી. અરે ઘરે જઈને વેઠું કર્યું છે, બહુ દુઃખ સહન કર્યું છે એને. આ સમાજના મીણા ટોણા સાંભળ્યા છે. મારે કોઈ પણ રીતે મારા મમ્મીને સુખી જોવા હતા અને સુખી જોવા માટે હું કોઈ પણ ભોગ આપવા તૈયાર હતો. વાહ રોહન વાહ, તું તો કળિયુગનો બીજો શ્રવણ છે. તે જે કંઈ પણ તારા મમ્મી માટે કર્યું છે ને એ કાબિલે તારીફ છે. પણ તને ખબર છે મા બાપનું સાચું સુખ શેમાં હોય છે? મા બાપનું સાચું સુખ એના સંતાનમાં હોય છે, એમની સાથે રહેવામાં હોય છે. જ્યારે એક માંથી એનું સંતાન દૂર થાય છે ને ત્યારે દુનિયાની બધી દોલત એની સામે ધૂળ સમાન છે અને બધા સુખ એની સામે વાંજ્યા છે. રોહન, તે તારી મમ્મીથી દૂર થઈને એમને સુખી નહીં પણ દુખી કર્યા છે. જય શ્રી કૃષ્ણ આંટી. અરે રીના, તું આવ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. આશા, તું કેમ છે? બોલ. બસ મજામાં. કેવું ચાલે છે તારે? કાંઈ નહીં, બસ જો ભણવાનું પૂરું કર્યું, હવે ઘર સંભાળું છું. રીના, તું ને રોહન જ્યારે સ્કૂલમાં હારે ભણતા હતા ને ત્યારે તું રોજ ઘરે આવતી હતી. હવે તો 2-3 મહિને માંડ મારા ઘરે આવશું. હા રીના, મમ્મીની વાત એકદમ સાચી છે. આંટી, રોહન હતો ત્યારે હું આવતી હતી, પણ હવે રોહનના ગયા પછી મને આ ઘરમાં આવું નથી ગમતું. મને એની યાદ આવી જાય છે. બેટા, તું રોહનની ખાસ ફ્રેન્ડ હતી અને જ્યારે તું મારા ઘરે આવી ને ત્યારે મને એમ લાગે કે હું રોહનને મળી લીધી. એટલે તું મારા ઘરે આવતી રહે ને તો મને સારું લાગે. સારું આંટી, જો તમને મારા આવવાથી ગમે જ છે તો હું હવે રોજ આવીશ. આશા બેટા, રીના માટે એક ચા નાસ્તો બનાવ. અરે ના ના આંટી, હું અહીંયા ચા પીવા નથી આવી. મારે તો શોપિંગ કરવા મોલમાં જવું છે, એટલે હું આશાને પૂછવા આવી હતી કે એ મારી જોડે આવશે એમ. ના ના, મારે ઘરે ઘણું બધું કામ છે, તું જઈ આવ. અરે ઘરના કામ તો રોજે થાય જ છે, એક દિવસ નહીં કરીએ તો શું થઈ જાય? ચાલ ને. હા આશા, તું જા, ઘરના બધા કામ હું કરી દઈશ. ઠીક છે, તું આટલું કહે છે તો પછી આવું છું તારી સાથે. સારું. મમ્મી, પપ્પા તમે, હું રીના જોડે બહાર જાઉં છું, હમણાં ફટાફટ આવી જઈશ. હા અંકલ. હા, સારું, જઈ આવો. ચલો આંટી, અમે જઈએ. હા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સરલા, આ છોકરી તો આ રોહનની નાનપણની ફ્રેન્ડ છે ને? હા, એ રોહનની ફ્રેન્ડ જ છે. રીના, તું અહીંયા કેમ ઊભી રહી ગઈ? ચાલ, પછી મારે મોડું થશે. આશા, હું તને શોપિંગ મોલમાં શોપિંગ કરાવવા માટે નથી લઈ આવી અહીં. મારે તને એક ગંભીર વાત કહેવી છે, પણ એ
કેવી રીતે કહું ને એ મને નહીં સમજાતું. શું કહેવું છે? બોલ. આશા, રોહન હજી જીવે છે, એ મર્યો નથી. શું? રીના, આ શું બોલે છે તું? હા આશા, રોહન હજુ જીવે છે, પણ એને જીવતે જીવ મારી નાખવામાં આવ્યો છે. રીના, આ રોહનભાઈ સાથે મારા પપ્પાએ આવું કર્યું? પણ શું કામ? તારા પપ્પાએ આવું શું કામ કર્યું ને એ મને નથી ખબર, પણ તારે મારું એક કામ કરવાનું છે. તારા પપ્પાને એમના આ કર્યાનું ભાન કરાવવા માટે હું જે કહું ને એ જ કરવાનું છે તારે. ઠીક છે રીના, બોલ શું કરવાનું છે? મારા ભાઈ રોહનને ઘરે લાવવા માટે હું કંઈ પણ કરીશ, એને ન્યાય અપાવીને રહીશ. બોલ. આંટી, રીના, આંટી, રીના, હું છું તને માથામાં હું વાગ્યું? તું એકલી કેમ? આંટી, હું અને આશા રસ્તા પર જતા હતા, પેલા નરસિંહપરા ટેકરી પાસેથી ત્યાં 2-3 ગુંડાઓ કાર લઈને આવ્યા અને આશાને કિડનેપ કરીને લઈ ગયા. પણ રીના, એ લોકો કોણ હતા? તે લોકોને જોયા નહીં? એ લોકો અચાનક ક્યાંથી આવી ગયા? મને નથી ખબર અંકલ, મેં નથી જોયા એમને. એ કોણ છે, ક્યાંથી આવ્યા? એવું છે મારી દીકરી. રીના, તારે આશાને બચાવાય ને, અને લઈને ત્યાંથી તારે એને ભાગી જવાય. આંટી, હું અને આશા ભાગ્યા જ હતા, પણ એમાંથી એક ગુંડાએ મારા માથામાં લાકડી મારી અને હું બેભાન થઈ ગઈ, અને એ લોકો આશાને કિડનેપ કરીને લઈ ગયા. પણ રીના, તારે આશાને લઈને બહાર જવાની જરૂર જ નહોતી. તારે શોપિંગ કરવા જવું તો એકલા જવું જોઈએ ને. આ રીનાનો કોઈ વાંક નથી. આશા ને રીના બંને પેલા બહાર જતા જતા ને આવું બધું બની ગયું. એમાં રીનાનો શું વાંક છે? ઠીક છે, હવે તું મને બહુ સમજાવ નહીં. અને હું અત્યારે પોલીસ સ્ટેશન જાઉં છું. મારે કમ્પ્લેન તો કરવી પડશે ને મારી દીકરીની. બેટા, તું બેસ અહીંયા. તું બેસ, તારા માટે હળદરવાળું દૂધ લઈ આવું. બહુ વાગ્યું તો નથી ને? આહાહાહા. આજે તો છે ને ઓફિસે જવાનું થોડુંક વહેલું છે. ઓલા ચંદુભાઈની ચા પીતી જ આવી છે રસ્તામાં. રોહન, અરે હા, તને શું થયું? અરે બેસ તો, બેસ બેસ. અરે તું બેસ, હું તને કહું, કંઈ જ નથી થયું. એટલે મેં પણ તારી જેમ નાટક કર્યું છે. મારી જેમ નાટક? પણ કેમ? એક મિનિટ. આશા, અંદર આવ તો. બેન, તું અહીંયા? પણ તને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા રહું છું? ભાઈ, હા, બધી વાત મને રીનાએ કરી હતી કે તું હજુ જીવે છે, પણ તે આવું શું કામ કર્યું? શું કામ? આવું કરવા માટે હું મજબૂર હતો બેન. અને આવું કરવાનું પપ્પાએ જ કીધું તું. મારા મમ્મીના સુખ ખાતર મેં બસ મારા સુખનું બલિદાન આપ્યું છે. રોહન, હમણાં થોડાક દિવસ તારે આશાને તારી જ પાસે રાખવાની. અરે પણ હા, આવું કરવાથી તો મમ્મી પપ્પા એને શોધશે નહીં અને હેરાન પરેશાન થઈ જશે. એ ભલે પરેશાન થવા દે એમને. મેં નાટકની શરૂઆત કરી દીધી છે અને મને મારી રીતે કરવા દે જે હું કરી રહી છું. નાટકની શરૂઆત કરી દીધી છે? પણ તું આ બધું કરીને કરવા શું માંગે છે? હું મનસુખ અંકલને ભાન કરાવવા માંગુ છું કે સંતાનથી અળગા થઈને મા બાપ પર કેવી વેદના થાય છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એમને. તારાથી દૂર થઈને સરલા આંટીને કેવી હાલત થઈ હશે. પણ રીના, પ્લીઝ તમે ચિંતા ના કરો. હું મારી રીતે જે કંઈ પણ કરી રહી છું ને એ બરાબર જ કરી રહી છું. અને જોજો, એક દિવસ હું બધું સરખું કરીને જ રહીશ. હાલો હાલો ભાઈ, હું મનસુખભાઈ બોલું છું. અરે ભાઈ, શું થયું મારી દીકરીનું? મેં કેટલા દિવસથી કમ્પ્લેન કરાવેલી છે.
અરે સાહેબ તમે જરા જુઓ. અરે સાહેબ તમને મારી ચિંતાની ખબર નથી. શું વાત કરવી મારે તમને? જરાક હા પ્લીઝ. હા જે કંઈ પણ હોય તે મને તમે ના હા હું છે અંકલ, હું હમણાં ઓફિસે જતી હતી અને રસ્તા પર મારી બાજુમાંથી એક કાર નીકળી. એમાંથી એક બુકાને બાંધેલો માણસ એણે મારા પર આ કપડાં ફેંક્યા. જુઓ ને અંકલ, આંટી આ કપડાં આશાના તો નથી ને? હા હા આ કપડાં મારી દીકરી આશાના જ છે. મારી દીકરી આશાના કપડાં છે. શું થયું હશે મારી દીકરીને? મારી દીકરી ક્યાં ગઈ? શું થયું હશે? અંકલ, આ કપડાં જોતા લાગે છે કે આશાની હત્યા થઈ ગઈ છે. શું એ કોઈ દિવસ ના બને. નહીં, આવું ક્યારેય ના બને. આવું ક્યારેય ના બને. મારી દીકરીને કઈ નહીં થાય. દીકરી આશા. શાંત થઈ જાઓ મનસુખ. મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે. આશાને કઈ નહીં થયું હોય. શાંત થઈ જાઓ. મારી દીકરી મનસુખ, આશાને ગયા ને 15 દિવસ થઈ ગયા છે. તમે આમ ક્યાં સુધી રોયા કરશો? શાંત થઈ જાઓ. સરલા, મારી દીકરી આશા મારો જીવ હતી. મારી લાડકી દીકરી હતી. મારી દીકરીના ગયા પછી તો મને એમ લાગે છે મારી આખી દુનિયા ખાલી થઈ ગઈ. મારું સૌથી અનમોલ રતન લૂંટાઈ ગયું અને હું સાવ કંગાળ થઈ ગયો. મારી આશા વગર મને નથી ગમતું. મારી જિંદગી સાવ વેરાન થઈ ગઈ છે. જો એક સમયે મારું બધું જ લૂંટાઈ ગયું હોત ને તો મને એનું સહેજ પણ દુઃખ ન લાગત. પણ જો મારી દીકરી મારી પાસે હોત ને તો હું ખુશી ખુશી મારી જિંદગી જીવી લેત. હશે, આપણા આશાના આટલા જ લેણ દેણ હશે અને આશાના માર્ગે ચાલી ગઈ. તમને જેમ આશા વાલી હતી ને એમ મને મારો દીકરો રોહન પણ એટલો જ વાલો હતો. અને હું પણ મારા દીકરાના ગયા પછી એના વગર જીવતા શીખી ગઈ. મેં ટેવ પાડી દીધી. એમ તમને ટેવ પડી જશે. એ આપણા હાથની વાત નથી. ભગવાનને જે ગમ્યું એ ખરું. મારી દીકરી અરે રીના, આવ. આવરીના બેસ. રોહન, મેં મનસુખ અંકલને એવો અહેસાસ કરાવી દીધો છે આશાના ભ્રમમાં નાખીને કે સંતાનથી અળગા થવાનું દુઃખ શું હોય છે. રીના, તો મારા પપ્પા સાવ ભાંગી પડ્યા હશે. હા આશા, મનસુખ અંકલ સાવ તૂટી ગયા છે. 1 મહિનાથી રો રો કરે છે. એમની હાલત નથી સારી અત્યારે. તું આવી બધી વાત કરે છે ને તો મને દુઃખ થાય છે. મને તો એમ થાય છે કે અત્યારે જ હું મારા પપ્પા પાસે ચાલી જાઉં. હા, ના ના આશા, એવું ના કરતી. હમણાં સુધી તું તારા પપ્પાની નજરોથી બચીને જ રહેજે. હું તને કહીશ ને ત્યારે જ તું એમની સામે આવજે. ઠીક છે, પણ તું મને પ્રોમિસ કર કે મારા પપ્પાની ખબર મને તું રોજે રોજ આપતી રહીશ. હા આશા, હું તને તારા પપ્પાની ખબર રોજ આપતી રહીશ. પણ હા, અત્યારે તું ઘરની બહાર બિલકુલ ના જતી. હું તને કહીશ ને ત્યારે જ જજે. પણ રીના, જોજે આ બધું નાટક કરતા કરતા ક્યાંક અવળું ના પડી જાય.
હા મનસુખ કાકા ક્યાંક રીનાના મૃત્યુના આઘાતમાં ક્યાંક ડિપ્રેશનમાં ન જતા રહે, કંઈક થઈ ના જાય એને. અરે એમને કંઈ નહીં થાય. એમ પણ માં કરતાં વધારે પુરુષનું મન કોમળ નથી હોતું. અને જો તારા મૃત્યુના સમાચાર સાંભળીને સરલા આંટી સહન કરી શકતા હોય તો મનસુખ અંકલને શું થવાનું હતું? તું ચિંતા નહીં કર, એમને કંઈ નહીં થાય. કેમ છો આંટી? તબિયત કેમ છે તમારી? સોની બેટા, કાકાની તબિયત નથી સારી. જ્યારથી આશાનું મૃત્યુ થયું છે ને ત્યાર પછી દિવસે ને દિવસે તાર કાકાની તબિયત બગડતી જાય. ખબર નહીં શું થયું છે. તમે ડોક્ટરને બતાવ્યું? હા બેટા, ડોક્ટરને બતાવ્યું. કાલે જ ડોક્ટર ઘરે આવીને તપાસ કરી ગયા. એમને એવું કીધું છે કે મનસુખને કોઈ બીમારી નથી, પણ એને માનસિક આઘાત લાગ્યો છે. એને ઘણું કીધું કે તમે આશાને ભૂલી જાઓ, પણ એ આશાને ભૂલી જ નથી શકતા. અંકલ, અંકલ તમે ક્યાં સુધી આમ આશાને યાદ કરીને રડતા રહેશો? તમારે આમ રડવાથી આશા થોડી પાછી આવી જવાની છે. બેટા, મારી દીકરી આશાના ગયા પછી મારું જીવન સાવ ખાલી થઈ ગયું છે. જાણે વેરાન વગડામાં ઊભેલા સૂકા ઝાડ જેવું મારું જીવન થઈ ગયું છે. મારી દીકરી આશા વગર મારે નથી જીવવું, મારે મરી જવું છે. અંકલ, માનો કે તમારી દીકરી જો પાછી આવી જાય તો? હા, તો બેટા હું ભગવાન પાસે બીજું કાંઈ નથી માંગતો. જો મારી દીકરીને ભગવાન પાસેથી કોઈ પાછી લાવી દે ને તો હું એને મારું બધું આપી દઉં. મારી ધન દોલત, જમીન જાગીર, હું બધું જ એમને આપી દઉં. જો કોઈ મને મારી દીકરી આશા આપી દે તો હું તમારી દીકરીને પાછી લાવીશ. એટલે મારી દીકરી આશા? હા અંકલ, તમારી દીકરી આશા. આશા હજુ જીવે છે. શું? આશા, મારી દીકરી, બેટા આશા, મારી દીકરી, મારી દીકરી આશા, બેટા, બેટા તું ક્યાં જતી રહી હતી? તારા વગર તો હું સાવ મરવા પડ્યો હતો. અંકલ, તમને તમારી સગી દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને આટલો મોટો આઘાત લાગ્યો તો વિચાર કરો ને તમે. રોહનના જુઠ્ઠા મૃત્યુના સમાચાર સાંભળીને સરલા આંટીને કેટલું દુઃખ થયું હશે. એટલે જૂઠા સમાચાર એટલે? હા આંટી, તમારો રોહન હજુ જીવે છે, એ મર્યો નથી. રોહન, રોહન, અંદર આવ. આંટી, આજ તમારો રોહન છે. મારો રોહન? બેટા, મારો દીકરો રોહન. બેટા, ક્યાં જતો રહ્યો? અરે દીકરા, તું મરી ગયો એવા ખોટા સમાચાર આપીને તું ક્યાં જતો રહ્યો તો?
તારી માની તને કોઈ ચિંતા નહોતી, મને એકલી મૂકીને જતો રહ્યો. સરલા, આ રોહન તને છોડીને જતો નહોતો રહ્યો, પણ મેં જેને આજથી 10 વર્ષ પહેલા તને છોડીને જવા માટે મજબૂર કર્યો હતો. હકીકત તો એ છે કે તારી જિંદગીના સુખ ખાતર મેં જેને વિવશ કર્યો હતો. 10 વર્ષ પહેલા તને યાદ છે જ્યારે હું રોહન નાનો હતો ત્યારે મને બગીચામાં લઈને ગયો હતો. ત્યારે મેં જેને કીધું હતું કે જો તારી મમ્મીને તું જિંદગીભર સુખી જોવા માંગતો હો ને માટે સરલા, બેટા રોહન, આ તારી સાથે જે કંઈ પણ બન્યું ને એનો જવાબદાર માત્ર ને માત્ર હું છું. બની શકે તો તમે મા દીકરો મને માફ કરી દો. માનસુ, તમને મારો દીકરો નથી ગમતો તો ના પાડી દેવી હતી ને. હું તમારે હારે લગ્ન જ ના કર. મારા દીકરાને ગુમાવીને જીવનનું કોઈ સુખ ભોગવવા નથી માંગતી. હું સરલા, મને માફ કરી દે. હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હું તને વચન આપું છું, આજથી રોહનને હું મારો દીકરો બનાવીને આ ઘરમાં જ રાખીશ. આવ બેટા. થેન્ક યુ રીના.